હલો મિત્રો, બધાને મારા બાપા સીતારામ। મિત્રો, બજરંગદાસ બાપાના પરચા વિશે તો તમે ઘણી બધી વાતો સાંભળી છે। મારે આજે એક બજરંગદાસ બાપાના એવા પરચાની વાત કરવી છે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય, અને આ વાત તમે પૂરી સાંભળશો તો ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જશે, અને આ વાતની તમે પૂરેપૂરી ખાતરી પણ કરી શકશો, કેમ કે જેને બજરંગદાસ બાપાએ પરચો આપ્યો છે એ હાલમાં પાલીતાણા તાલુકાના ભારાડીંબા ગામે રહે છે, જેમનું પૂરું નામ મંગળસિંહ અદુભા ગોહિલ, અને જેને બજરંગદાસ બાપાએ પરચો આપ્યો છે એ મંગળસિંહના ધર્મપત્ની પ્રસન્નબાને બજરંગદાસ બાપાએ પરચો આપેલો છે। પ્રસન્નબાએ માનતા રાખેલી અને તે માનતા પૂરી કરવા માટે તેની બંને દીકરીઓ, બંને દીકરા, આસપડોશમાંથી 2-4 બહેનો અને 2-4 ભાઈઓ એ બજરંગદાસ બાપાની માનતા પૂરી કરવા માટે ભારાટીંબાથી હાલી અને બગદાણા જઈ રહ્યા હતા, અને ચાલતા ચાલતા સાંજણાસર ગામે પહોંચે છે। સાંજણાસર જ્યાં પહોંચ્યા ત્યાં રાત્રિનો સમય થઈ ગયો, અંધારું થઈ ગયું, અને ત્યાંથી થોડાક હાલતા રાજપરાનું પાટિયું આવે છે। એ રાજપરાના પાટિયેથી શોર્ટકટ રસ્તો, જે નળ કહેવાતી જે રફ રસ્તો હતો, એ સીધો રાળગોન નીકળતો હતો। રાત્રિનો સમય થઈ ગયો હતો, અંધારું થઈ ગયું હતું, અને બધા આગળ પાછળ થઈ ગયા હતા। એમાં પ્રસન્નબા છે એ પાછળ રહી ગયા। અંધારાના લીધે, એકલા રસ્તાને અજાણ્યા રસ્તાના લીધે પ્રસન્નબાને બીક લાગવા મળી, ડર લાગવા મળ્યો, અને બજરંગદાસ બાપાનું મનોમન સ્મરણ કરવા માંડ્યા કે હે બજરંગદાસ બાપા, તમે મારી હારે રહેજો, મને આ અજાણ્યા રસ્તા પર આ અંધારાના કારણે મને ખૂબ જ બીક લાગે છે, તમે મારી હારે રહેજો। એમ કરતા કરતા બજરંગદાસ બાપાનું મનમાં નામ લેતા લેતા ધીમે ધીમે ડરતા ડરતા હાલ્યા જાય છે। ત્યાં જ થોડી વારમાં એક ત્રીજો રસ્તો ભળતો હતો, ત્યાંથી એક સાધુ મહાત્મા આવ્યા, જેમણે સફેદ કલરની બંડી પહેરેલી હતી અને મોટી મોટી દાઢી હતી, અને પ્રસન્નબા કાંઈ જ બોલ્યા નહીં, અને એ સાધુ મહાત્માને સામું જોઈ રહ્યા। સાધુ મહાત્મા આવી અને ખાલી પ્રસન્નબાને એટલું કીધું કે દીકરા, બીક લાગે છે બેટા? તે પ્રસન્નબાએ કીધું કે હા બાપુ, મને ખૂબ બીક લાગે છે। ત્યારે એ સાધુ મહાત્મા બોલ્યા કે ડરતી નહીં બેટા, હું તારી હારે છું। પછી પ્રસન્નબા ધીમે ધીમે હાલતા જાય છે, અને પાછું વળું જોવે છે તો એ સાધુ મહાત્મા હાલ્યા આવે છે। એમ કરતા કરતા એમને એના દીકરી અને દીકરાઓ અને જે આજુબાજુમાંથી 2-4 બહેનો અને ભાઈઓ હતા એની સાથે એ થઈ ગયા, અને પછી એને એમ થઈ ગયું કે હાશ, હવે બધા હવે ભેગા થઈ ગયા છે, હવે મને બીક નહીં લાગે। અને તરત પાછું વળું જોયું તો પાછળ કોઈ જ નહોતું। જ્યાં હુંજી પાછું વળું જોતા આવતા હતા ત્યાં હુંજી તો દેખાતા હતા, પણ જ્યારે આ બધા એને હારે થઈ ગયા પછી પાછળ જોયું તો કોઈ નહોતું। ત્યારે પ્રસન્નબાને વિશ્વાસ આવી ગયો કે એ જે સાધુ જે મહાત્મા હતા એ મારા બગદાણા વાળા બાપા સીતારામ હોય, બીજું કોઈ ન હોય। ખરેખર મિત્રો, બજરંગદાસ બાપાને જો તમે સાચા દિલથી માનો અને ગમે તે તમે બજરંગદાસ બાપાને યાદ કરો એટલે બજરંગદાસ બાપા આવે આવે ને આવે। તો પ્રેમથી બોલો, જય બજરંગદાસ બાપા।